ફાઇનલી ફેમિલી જો સરસ મજાનું મકાઈનું શાક બનીને રેડી થઈ ગયું છે. જો આવી રીતે અમારે લો મકાઈ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત સરસ મજાના વ્લોગની અંદર. તો સૌથી પહેલાં જય માતાજી અને રામ રામ. આઈ હોપ કે તમે બધા મજામાં જશો ને આપણે પણ જો મજામાં છીએ અને મજામાં છીએ એટલે જ સરસ મજાના વ્લોગની શરૂઆત આપણે કરી દીધી છે. અને વ્લોગમાં આજે શું છે તમને કહું કે આજે તમારા માટે રેસીપી લઈને આવ્યા છીએ. રેસીપીનું નામ શરૂઆત તમને કહી દઉં કે રેસીપી શું તમને અંદાજ તો આવી જતો હોય છે. જો અમારા મેડમે મકાઈના ડોડા ફોલવાનું કામકાજ ચાલુ કરી દીધું છે. એટલે રેસીપીમાં તમને ખબર જ પડી ગઈ છે કે આજે અમે શું છે, તો તેમ છતાં પણ કહી દઉં શું કરવાનું હોય. મકાઈનું શાક. તો જો આજે અમે બનાવવાના છીએ મકાઈનું શાક. તો અમે કઈ રીતે મકાઈનું શાક બનાવીએ છીએ તમે વિડીયોની અંદર કન્ટિન્યુ બનાવી લેજો એટલે તમને પણ થોડોક અંદાજ આવી જાય ને તમે ક્યારેક બનાવ્યું હોય તો કોમેન્ટ કરજો ને ન બનાવ્યું હોય તો એવી રીતે ટ્રાય કરજો. ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયોને અત્યારથી લાઈક કરી લેજો, પછી તેને લાઈક કરવાનું ભૂલી જશો. ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું આવી ગયું. એક સરસ મજાની નાનકડી કોમેન્ટ કરી દેજો અને કન્ટિન્યુ બનાવી દેજો વિડીયોની છેલ્લે લગન. મજા આવશે. તો આપણે મકાઈનું શાક કરવાનું છે. એના માટે પહેલા આપણે ટમાટર, ડુંગળી અને મરચાં અને બધાનું મિક્સ કરીને એની ગ્રેવી કરવાની છે. જોઈ લો. તો આપણે એને મિક્સરમાં પીસી લેવાનું છે. મકાઈનું કામકાજ ચાલુ થઈ ગયું છે. સૌથી પહેલાં તો આપણે મકાઈને ખોલી નાખીએ છીએ. મકાઈને ખોલીને પહેલાં મકાઈને આપણે થોડીક બાફવી પડે એટલે જો કુકરમાં બાફવા મૂકી દીધી છે અમારે મેડમે. કારણ કે કાચીનું શાક ન બને પછી થોડું થઈ જાય બાફવા મૂકી દીધું. સીટી વગાડવાની છે. સીટી વગાડવાની છે. તો પહેલા એના માટે કુકરને બંધ કરી દઈએ. તો જો બાફવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. બાફો ત્યારે એમાં થોડું નમક એડ કરવાનું છે. થોડું મીઠું નાખી દેવાનું. ને આપણે એવું છે કે જો આ મકાઈનું શાક તો પહેલી વાર થયેલા તો પહેલી વાર જ બનાવવાનું. પહેલી જ વાર ખબર નથી કે મકાઈનું શાક બને. તો જો પહેલી વાર આપણે મકાઈનું શાક બનાવવા જઈ રહ્યા છીએ. ટ્રાય કરીએ છીએ કેવું બને છે. તો વિડીયોની અંદર કન્ટિન્યુ બનાવી રહેજો. કેવું અમારું શાક બને તમને બતાવીએ અને કેવું લાગે એ પણ તમે કોમેન્ટની અંદર કહેજો અને સપોર્ટ કરતા રહેજો. લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ ફેમિલી જો મકાઈ તો બાફવા મૂકી દીધી છે. આગળનું કામકાજ આપણે થોડું ઉપર લીધું છે. થોડી ગ્રેવી બનાવવાની છે. એના માટે જો ડુંગળી છે, મરચાં છે, ટમેટા છે અને થોડીક મકાઈ પણ નાખી દીધી છે. સાથોસાથ ગ્રેવી સરસ મજાની બની જાય. તો ગ્રેવી સારી હોય તો શાક સારું બને એટલે મિક્સરે આપણે જો તૈયાર કરી. ચાલો તો ગ્રેવીને પીસવાનું કામ ચાલુ થઈ ગયું છે. સ્પેશિયલ કારીગર. સરસ મજાની ગ્રેવી બની ગઈ છે. હું તમને બતાવું કે ગ્રેવી કેવી બનાવી છે અમે. તો જો આ મિક્સરની અંદર બધી એકસાથે મિક્સ ગ્રેવી બનાવી છે. મરચાંની, ડુંગળીની, ટમેટાની અને થોડીક મકાઈ નાખી છે. મિક્સ પણ બનાવી શકો ને. જો તમારે અલગ અલગ ગ્રેવી બનાવવી હોય, મરચાંની અલગ બનાવવી હોય, મરચાંનું કટિંગ કરવું હોય તો પણ કરી શકાય. ડુંગળીની ગ્રેવી અલગ બનાવવી હોય તો બનાવી શકાય. અલગ અલગ તમે મકાઈનું કરવું હોય તો એ પણ કરી શકાય. તો બધી ગ્રેવી તો તમારે અલગ કરવી હોય તો પણ કરી શકાય. પણ અમે તો હું બધું એકસાથે મિક્સ ગ્રેવી કરી નાખીએ એટલે બધું એકસાથે શાક પણ નાખવાનું હોય. પણ અલગ કરવું હોય તો કરી શકાય. એવું કાંઈ છે ને કે એક જ ગ્રેવી તમે મિક્સ કરી શકો છો. તમારી જેવી બધાને અલગ અલગ રસોઈ કરવાની સ્કિલની ટેકનિક હોય તો કોઈ અલગ કરતા હોય ને કોઈ બધું મિક્સ કરતા. તો અમે તો મિક્સ કરી છે. કેવું બનાવી તો પછી બનાવી પછી ખબર પડે. તો કન્ટિન્યુ લોગની અંદર બનાવી દેજો. ફેમિલી જો અમારે રોટલી બનાવવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. એક સરસ મજાની રોટલી બની ગઈ છે અને એક તાવ ઉપર મૂકી દીધી છે અને એક આ બાજુ અમારે વણવાનું કામ ચાલુ છે. જો મકાઈના શાક સાથે અમારે છે ઘઉંની રોટલી. રોટલી ચાલે, રોટલા ચાલે, પરોઠા ચાલે. તો આપણે જે પ્રમાણે ઘઉંની રોટલી ઘી વાળી. તો જો આવું છે કે તો ફેમિલી જો અમે શાક બનાવવાનું કામકાજ ચાલુ કરી દીધું છે. તેલ નાખી દીધું છે અને વઘાર કરી નાખ્યો. જો અમારે
ગ્રેવી સરસ મજાની એડ કરી દીધી જો. આવીને સ્મેલ સરસ મજાની સ્મેલ આવી. તો પછી તો જો હવે થોડુંક નમક નાખ્યું છે, નમક મીઠું માપસરનું નાખવાનું એટલે વધારે ખારું વધે છે. પછી જો થોડીક હળદર છે ને એવું બધું થોડીક હળદર નાખી દીધી. અને થોડુંક નાખવાનું છે મરચું. તો આ રીતે મરચું થોડું ઓછું નાખવાનું છે. મિક્સ કરી દીધું છે. બની રહ્યું છે. હવે ફેમિલી જો મકાઈ નાખવામાં આવી રહી છે. મકાઈનું શાક એટલે મકાઈ તો નાખવી પડે ને. મકાઈ જેમાં એડ કરીશું કોથમીર. તો જો આવી રીતે કંઈક અમે મકાઈનું શાક બનાવીએ છીએ. જો થોડીક વાર સળવા દઈએ એટલે મકાઈનું શાક રેડી. ફાઇનલી ફેમિલી જો સરસ મજાનું મકાઈનું શાક બનીને રેડી થઈ ગયું છે. જો આવી રીતે અમારે મકાઈનું શાક બન્યું છે. થોડી મહેનત થઈ પણ મકાઈનું શાક બની ગયું ફાઇનલી. અને મકાઈના શાકની સાથે અમારે છે જો રોટલી છે, સલાડ છે, ઠંડી ઠંડી છાશ છે અને આ બાજુ જો ભૂંગળા છે. તો કેવું લાગ્યું અમારે મકાઈનું શાક એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અમારે મહેનત ઘણી કરી છે અમારે મેડમ. જો તારે કંઈ કેવું? ખાય પછી ખબર પડે કે કેવું લાગે છે. તો જો આવું કાંઈક છે. તો ચાલો હવે ખાઈ લઈએ અને વિડીયોને આપણે અહીંયા પૂરો કરવા જઈ રહ્યા છીએ. દેખાવમાં તો મકાઈનું શાક સારું જ લાગે છે, સારું જ બન્યું છે. મહેનત કરી છે, પહેલી વાર બનાવ્યું છે. કેવું લાગ્યું? પહેલી વાર બનાવ્યું છે પણ ખાસું પહેલી વાર એમ. તો આવું કંઈક છે જો. તો ચાલો મિત્રો વિડીયોને આપણે અહીંયા પૂરો કરવા જઈ રહ્યા છીએ. વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જણાવજો. કારણ કે આજે વ્લોગ નહોતો, આજે વિડીયો હતો. કારણ કે રેસીપી હતી મકાઈના શાકની. કેવી લાગી તમે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયોને એક લાઈક કરી દેજો. અને સરસ મજાની કોમેન્ટ કરી વાળજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને લાઈક પણ કરી દેજો. અવનવા રેસીપીના વ્લોગ લઈને અમે તમારી સમક્ષ આવતા રહીશું અને થોડો થોડો સપોર્ટ પણ કરતા રહેજો. મળશું આવા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ અને બાય બાય.